સ્વામી કે આ જીવની અંદર બધું અજ્ઞાન પડ્યું છે. જીવમાં અજ્ઞાન પડ્યું છે. કયું અજ્ઞાન હશે? કોઈ સાચા સંતનો સમાગમ કરવા જાય ને એ ન ગમે, એ મોટું અજ્ઞાન છે. કોઈક સંતની પાસે બેસવા જાય, કોઈક સંતની પાસે સમાગમ કરવા જાય ને રોકે ને, એ મોટું અજ્ઞાન છે. એ બહુ મોટો દોષ છે. પણ જીવને સમજાતો નથી. એ આજ ન સમજાય, એ સમય આવે ને ત્યારે સમજાય. અને ત્યારે આપણે ત્યાંથી ખસી જવાનો રસ્તો ન મળે. ભોંય ખોતરો તોય રસ્તો ન મળે. તમને એમ થાય ભોંય ખોતરો, જો રસ્તો મળે તો ભોંયમાં હાલ્યો જાઓ, પણ રસ્તો ન મળે. હા, જેને ત્યાં જતો હોય, જ્યાં ત્યાં જતો હોય તો વસ્તુ અલગ છે. ગામ ગપાટા મારવા જતો હોય ને રોકો તો વસ્તુ અલગ છે. એવા સાધુ ખંખેરિયા હોય અને એની પાસે જતા હોય અને રોકો તો અલગ છે. પણ પર્વતભાઈ જેવો ગૃહસ્થ હરિભક્ત હોય અને ગુણાતીતાનંદ સ્વામી જેવો કોઈક સાધુ હોય અને એની પાસે જતા રોકે, જ્યાં ભગવાનની વાતો જ થતી હોય ત્યાં જવામાં રોકે ને, તો એનો તો બહુ મોટો દોષ છે. પણ જીવને નહીં સમજાયો.